અને ભોળપણ, આ ત્રણ વસ્તુ હોય જેની અંદર એને ભક્ત કહેવાય. ગોવાળિયા, ગોપીઓ, ગોકુળના આ બધા એટલા માટે ભગવાનને વાલા લાગે છે, એ લોકોને ભગવાનમાં દ્રઢ ભરોસો છે. કૃષ્ણની દરેક વાતને માને છે, સ્વીકારે છે, એ અનુસાર કરે છે. બીજું એનામાં ભોળપણ છે. ગોપી ભોલી છે. તમે વ્રજમાં જાઓ ને, તમે પરિક્રમા કરતા હોય, જેણે વ્રજ 84 કોષ પરિક્રમા કરી હશે એને ખ્યાલ છે. ત્યાં ગામડામાં પણ તમે જાઓ તો એની દિવાલો ઉપર લખ્યું હોય, ભોલી ગોપી રાધે રાધે. ગોપી ભોળી છે. બેસી જાઓ બેનો, બેસી જાઓ. હવે અહીં કથા ચાલુ, બાપા વાતો નહીં કરો. એ બેન, બાપા, દેવીમાં બેસી જાઓ, બેસી જાઓ. કથા છે, આ બજાર નથી. બેસી જાઓ. ચાલી રે ભોળી રે ભરવાડણ હરીને, 14 લોકના નાથને મટુકીમાં ઘાલી રે ભોળી રે ભરવાડણ હરીને, ભોળી રે ભરવાડણ હરીને વેચવાને ચાલી રે ભોળી રે ભરવાડણ હરીને. અને પછી કેવું સરસ લખે છે કે માખણ લ્યો, કોઈ માખણ લ્યો એ પડતું મૂક્યું. એનું મન કેટલું કૃષ્ણમાં અને કેવી ભોળી. શેરીએ શેરીએ સાદ પાડે છે, કોઈને લેવા મુરારી રે. શેરીએ શેરીએ સાદ પાડે છે, કોઈને લેવા મુરારી રે. અનાથને નારી રે વેચે, નાથ અનાથને નારી રે વેચે, ચૌકા વચ્ચે જોને નારી રે. આ અત્યારે જે બધા ઇન્ટરનેટ ઉપરથી લઈ લ્યો છો ને તમે, ઇન્ટરનેટ ઉપર બધા શુદ્ધ છે એવું નથી, એમાં ભેળસેળ વાળું બહુ હોય છે. એટલે સાવ શુદ્ધ જે હોય ને પદ એ લેવાનું. બહુ ભેળસેળ બહુ હોય. આ ભજનોમાં હવ પોતપોતાની રીતે અંદર ઘુસાડી દે બધું. બહુ આપણે એ બાબતમાં સર્વતંત્ર સ્વતંત્ર છીએ. એટલે ભક્તિ માર્ગમાં સ્વચ્છંદતા બહુ હાલે. ભજન કોકનું હોય, ઘણા તો કોક પોતાને નામે નામાચરણ કરીને પોતાના નામે ચડાવી દે, પછી એના શબ્દો બદલી નાખે. નહીં, આ સંતોએ, આ મહાપુરુષોએ જે રીતે લખ્યું છે એના શબ્દોને એ રીતે પ્રામાણિકતાથી વળગીને ભોળી રે ભરવાડણ હરીને વેચવાને ચાલી રે. કહેવાનો અર્થ ભરોસો, ભોળપણ અને ઓલી ભાવની ભીનાશ, આ ત્રણ વસ્તુ હાવ હાચો ગોવાળિયો હોય ને એનામાં હોય, હાવ હાચી ગોપી હોય એની અંદર આ ત્રણ વસ્તુ હોય. તો આ ગોપ જ્ઞાન ગાથા છે.
એટલા માટે મેં આ કથામાં બહુ જ્ઞાનની બહુ વાતો કરી નથી ને કરી તો છે તોય તે ગોવાળિયાઓને સમજણમાં આવી જાય. મારી સામે કોણ સમાજ બેઠો છે એને જોઈને હાવ આમ સરળ ભાષામાં અને આનંદ કરતાં કરતાં મારે જે કહેવાનું છે વ્યાસપીઠ ઉપરથી કહ્યું છે. ગોપીઓને તો પ્રેમ છે ને એ જ જ્ઞાન, અને હકીકતમાં જ્ઞાનની પરિપક્વ અવસ્થાને જ ભક્તિ કહે છે. ભક્તિની પરાકાષ્ઠા એ જ્ઞાન છે અને જ્ઞાનની પરિપક્વ અવસ્થા એ ભક્તિ છે. જ્ઞાન છે ને એ પચવામાં થોડો ગરિષ્ઠ પદાર્થ, પચવામાં થોડો ભારે, પણ જો પચી જાય તો ભક્તિમાં પરિણત થાય. ગોપીઓમાં તો ભક્તિ, નર્યો પ્રેમ, પણ એ પ્રેમ એણે પોતાના પ્રેમાસ્પદ, પોતાના આરાધ્ય પ્રભુના સ્વરૂપને એવું પ્રકાશિત કરી દીધું. ગોપીઓને ખબર છે કૃષ્ણ કોણ છે. એ જશોદાના છોકરાના, સુંદર સુંદર છોકરાના પ્રેમમાં લટ્ટુ થઈ છે એવું નથી. ગોપીને ખબર છે કૃષ્ણ કોણ છે. એટલા માટે ગોપી ગીતમાં કહે છે, ન ખલુ ગોપિકા નંદનો ભવાન અખિલ દેહિનામ અંતરાત્મદ્રક વિખન સાર્થિતો વિશ્વગુપ્તયે સખ ઉદેયવાન સાત્વતામ કુલે. તમે માત્ર યશોદાના પુત્ર નથી, તમે પ્રાણી માત્રના અંદર અંતર્યામી રૂપે રહેલા નારાયણ છો. અખિલ દેહિનામ અંતરાત્મદ્રક. તમે બ્રહ્માજીની પ્રાર્થનાથી ગુપ્ત રૂપે સાત્વત કુલમાં પ્રગટ થયા છો. તમે અખિલ બ્રહ્માંડ નાયક, તમે ભગવાન છો. ગોપીઓને જે પ્રેમ થયો છે તે ભગવાન માટે થયો છે. ભાગવતકાર કહે છે, કૃષ્ણસ્તુ ભગવાન સ્વયં. શ્રી કૃષ્ણ સાક્ષાત પરબ્રહ્મ, પરમાત્મા છે. તો નિર્ગુણ નિરાકાર પરબ્રહ્મ પરમાત્મા ભક્તોની ભક્તિને વશીભૂત થઈ સગુણ સાકાર થઈ કૃષ્ણ રૂપે પ્રગટ થયા છે. જ્યારે રૂપ લે ને, જે નિરાકાર છે સાકાર થાય. ઘણા લોકો એમ કે ભાઈ બ્રહ્મ તો નિરાકાર છે, નિરાકાર છે, તમે સાકારની ઉપાસના કરો છો. પણ નિરાકાર શબ્દનો અર્થ થાય નિર્ગતા આકારા સર્વે યસ્માત. બધા આકારો જેમાંથી નીકળ્યા એને નિરાકાર કહેવાય. જેને આકાર ન હોય એને તો અનાકાર કહેવાય, અનઆકાર. અનાકાર છે ભગવાન એવું કીધું કે નિરાકાર છે એમ કે, તો નિરાકારનો અર્થ જ થાય છે બધા આકાર જેમાંથી નીકળ્યા એ નિરાકાર. નિર્ગતા આકારા, જેમાંથી બધા જ આકારો નીકળ્યા. આ નામ રૂપાત્મક આ સૃષ્ટિ જેની અંદરથી પ્રગટ થઈ, યતોવા ઇમાની ભૂતાની જાયંતે, એ નિરાકાર એવો અર્થ થાય. તો એ જ સગુણ સાકાર બનીને આવે. અને જ્યારે રૂપ બને પછી નામ બને. દરેક રૂપની ઓળખાણ નામથી થાય ને. બાળક જન્મે એટલે પછી નામ પાડવું પડે. બારબડિયા હોય, ઓળી જોળી પીપળ પાન, ફઈબાયા પાડ્યું, લાભો નામ, પછી નામ પાડવું પડે. કોઈ પણ વસ્તુ બને પહેલા એનું રૂપ તૈયાર થાય, આકાર તૈયાર થાય, પછી નામ. કે આ હું તો ઘડિયાળ, આ હું તો કે માઇક, આ હું તો કે માળા, એની તો ફૂલની, પછી નામ પડે. જેમ હોનાના ઘરેણા બનાવ્યા હોય તો કાનમાં પહેરવાના, નાકમાં પહેરવાના, હાથમાં પહેરવાના, ગળામાં પહેરવાના, એમ એના નામ જુદા જુદા. નરસિંહ મહેતા કહે છે, ઘાટ ઘડિયા પછી નામ રૂપ જૂજવા, પણ અંતે તો હેમનું હેમ હોય. અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ, જૂજવે રૂપ અનંત ભાસે.
એ જ પરબ્રહ્મ પરમાત્મા અનેક રૂપોમાં પ્રગટ થાય છે, અભિવ્યક્ત થાય છે, ત્યારે પછી એનું નામ પણ પાડવું પડે. એટલે હવે કૃષ્ણ પરમાત્માના નામકરણ માટે વસુદેવજીના વિનંતીથી યાદવોના પુરોહિત ગર્ગાચાર્ય મહારાજ એ ગોકુળ પધાર્યા. વેશ બદલીને, કોઈને ખબર ન પડે, કંસને આ ખબર ન પડવી જોઈએ, નહીં તો કંસના મનમાં શંકા થાય કે યાદવોના ગોર બાપા અને આહિરને ખોરડે કેમ ગયા. આહિરોને એના ગોર છે, યાદવોના પુરોહિતે ત્યાં જઈ અને કેમ નામકરણ કર્યું. એટલે રોહિણીના દીકરાનું નામકરણ કરે ત્યાં સુધી સમજાય, પણ યશોદાના દીકરાનું નામકરણ કરે તો ગર્ગાચાર્ય મહારાજ કહે છે, સુતમ મયા સંસ્કૃતમ તે મન્યતે દેવકી સુતમ. હું તમારા દીકરાનું નામકરણ કરું અને કંસ સુધી આ સમાચાર પહોંચે તો કંસ એને દેવકીનો દીકરો માની લેશે અને ઉપદ્રવ કરશે. એટલે વેશ બદલીને ગયા. ગુપચુપ ગૌશાળામાં નંદ બાવાના આંગણે નામકરણ સંસ્કાર યાદવોના પુરોહિત ગર્ગાચાર્ય મહારાજે કર્યા. પુરોહિત શબ્દ બહુ સરસ છે. પુરોહિત એટલે યજમાનના હિતને આગળ કરી અને જે વિચારે, કાંઈ પણ કામ કરે એનું નામ પુરોહિત. પોતાની દક્ષિણાની ચિંતા ન કરે, પહેલાં યજમાનનું હિત આગળ રાખે. મારા યજમાનનું કેમ ભલું થાય, મારા યજમાનનું કેમ સારું દેખાય, એનો વિચાર કરીને જે કામ કરે એ પુરોહિત. પોતાની દક્ષિણાની ફિકર ન કરે, મળશે કે નહીં મળશે, કેટલી મળશે, જાજી મળશે, ઓછી મળશે, એની કોઈ ફિકર કર્યા વગર પોતાના યજમાનના હિતને આગળ કરી એનો પ્રસંગ દીપી ઉઠે, એનું ભલું થાય, એનું કલ્યાણ થાય, આ રીતે વિચારી અને કામે લાગે એ પુરોહિત. આ પુરોહિત શબ્દ બહુ સરસ છે. દરેક સમાજને પોતાના પુરોહિત હોય. જૂના જમાનામાં તો એ પુરોહિત ગોર બાપા જ દીકરીઓના સંબંધ કરીને આવતા. જાઓ ને બાપા, આપણે દીકરી બેનબા એ હવે લગ્ન જેવડા થયા, તમે ક્યાંક સારું ઠેકાણું ગોતો. અને પુરોહિત જઈ અને એ દીકરીનું વેવિશાળ નક્કી કરી, એનો સંબંધ નક્કી કરીને આવતા. અને પછી ઘરે આવીને દીકરીના બાપાને વાત કરે કે બેનબાનું નક્કી કરીને આવ્યો. ક્યાં? તો કે ફલાણે ગામ, ફલાણા ભાઈ, એનો આ નંબરનો દીકરો. ગોર બાપા, તમે જે કર્યું હોય બરાબર જ કર્યું હોય, તમારાથી વધીને અમારું હિત બીજું કોણ કરે? અને એ સંબંધને માન્ય રાખતા હતા. એ લગ્ન જીવન પણ સરસ રીતે ટકતા હતા. મા બાપ, આપણા ગુરુ, એ આપણને જે કહે એ આપણા હિતની વાણી છે. માત પિતા પ્રભુ ગુર કે બાની, બિનહી વિચાર કરીય શુભ જાની. ગર્ગાચાર્ય મહારાજે નામકરણ સંસ્કાર કર્યા. મોટા ભાઈનું નામ બલરામ કે બલભદ્ર. રોહિણીના પુત્ર છે માટે રૌહિણેય. એ યાદવોની એકતાને ટકાવી રાખનારા છે માટે સંકર્ષણ. અને પછી યશોદોત્સંગ લાલિત પ્રભુનું નામકરણ કરવા માટે ગર્ગાચાર્ય મહારાજે બાલકૃષ્ણ પ્રભુની સામે જોયું, દર્શન કર્યા, ઓળખી ગયા જોતાની સાથે. ગર્ગાચાર્ય મહારાજ બોલ્યા, બહુની સંતિ નામાની રૂપાણી ચ સુતસ્ય તે ગુણકર્માનુરૂપાણી તાન્યહમ વેદનો જના. નંદ બાવા, તમારો આ બાળક યુગે યુગે અવતરે છે. દરેક યુગમાં એના વર્ણ અલગ અલગ હોય છે. ભગવાન સતયુગમાં પ્રગટ થાય ત્યારે શુક્લ વર્ણ, શુક્લ, શ્વેત, સફેદ. ત્રેતામાં ભગવાનનો વર્ણ રક્ત એટલે કે લાલ. દ્વાપરમાં પીત, પીળો. અને કલયુગમાં કાળો. દ્વાપરના અંતમાં આ પધાર્યા છે. ઇદાનીમ કૃષ્ણતામ ગતઃ, એટલા માટે એનું નામ રાખું છું કૃષ્ણ, કાળો.
એટલે પછી ભરવાડ સમાજના ભાઈઓ એને પ્રેમથી કાળિયો ઠાકર પણ કહે. આ ઠાકર શબ્દ જ કેટલો સરસ, આમ આમ ભોળુડા ભરવાડ ગોવાળિયાઓનો ભાવથી ભીંજાયેલો શબ્દ. હે, નગા લાખાના ઠાકરની જય. ઠાકર અમને મેલમાં ઠેલી. કાળિયો ઠાકર, કાળિયો છે પણ આમ વાલો બહુ લાગે. કૃષ્ણ કાળા. હા, એટલે સતાર શાહે ગાયું, કાનુડો કાળો કાળો અને રાધા છે ગોરી ગોરી. કાનુડો કાળો કાળો, રાધા છે ગોરી ગોરી. છે એક નવલ કિશોર, છે એક નવલ કિશોરી. કાનુડો કાળો કાળો. આપણા લોક જીવન ઉપર પણ કેટલી ઊંડી અસર. કે વરરાજો થોડોક ભીનેવાન હોય ને તો એમ કે છોકરો બહુ સારો છે, કુટુંબ સારું છે, છોકરો સારું કમાય, થોડો ભીનેવાન છે. લોકો શું કે ખબર, હવે કાળા તો કૃષ્ણ હતા, કરો ને આપણે, દીકરી સુખી થવી જોઈએ. પણ કન્યા તો ગોરી જોવી જોઈએ. બોલો, કારણ કે રાધા ગોરા છે, કૃષ્ણ કાળા છે. રાધા કૃષ્ણના આ પાત્રોની આપણા લોક જીવન ઉપર આવી અસર છે. એમાં આ કડી બહુ સરસ છે કે મન વશ કરીને જોતા શુદ્ધ પ્રેમ જ્યાંથી થાય. મનને વશ કરીને જોતા અને શુદ્ધ પ્રેમ. મન વશ કરીને જોતા શુદ્ધ પ્રેમ જ્યાંથી થાય. શુદ્ધ પ્રેમ જ્યાંથી થાય. શુદ્ધ પ્રેમ જ્યાંથી થાય. અજ્ઞાની જીવ જાય, એ અજ્ઞાની જીવ જાય. જ્યાં મનડું જાય દોરી. કાનુડો કાળો કાળો, રાધા છે ગોરી ગોરી. કાનુડો કાળો કાળો. શ્યામ ધવલની આ જોડી. કાંતિસ્થિતા મૃષતિ નિંદિત શારદેન્દુર યત્રૈકતો વિલસિતા મસિતાંગ શોભામ. વૃંદાવનેપી કૃતયામન ગાંગ સંગમ. રાધા મુકુંદ યુગલમ તદહમ નમામિ. સંસ્કૃતના વિદ્વાનો આ રીતે વંદના કરે કાળા અને ગોરા, કૃષ્ણ અને રાધાની. કૃષ્ણ કર્ષતિ ઇતિ, જે ખેંચે છે બધાને પોતાના તરફ, એનું નામ કૃષ્ણ. જે આકૃષ્ટ કરે. એ કાળિયા ઠાકરની મૂર્તિ એવી કે ખેંચે આપણને. વારે ઘડીએ આપણે દ્વારકા, ઘણા દર પૂનમ ભરે, દર પૂનમે જાય દ્વારકા, હાલીને જાય. આ ફાગણની પૂનમ આવે તો કેટલું હાલી હાલીને લોકો દ્વારકા જાય. ડાકોર વાળાના દર્શન કરવા જાય. ખેંચે છે. એની સુંદર મુરલી, મધુર મુરલી આપણને ખેંચે. એની સુંદર વાણી એટલે ભગવદ્ ગીતા એ મોટા મોટા જ્ઞાનીઓને, વિદ્વાનોને, પંડિતોને ખેંચે છે. કર્ષતિ ઇતિ કૃષ્ણ. કૃષ્ણોપનિષદમાં કૃષ્ણ શબ્દનો અર્થ પરબ્રહ્મ એવો પણ કર્યો છે. કૃષિર્ભુવાચક શબ્દ અણશ્ચ નિર્વૃતિવાચક તયોરૈક્યમ પરબ્રહ્મ કૃષ્ણરીત્ય વિધીયતે. નામકરણ કરી અને થોડું ભવિષ્ય કથન કર્યું. ગર્ગાચાર્ય મહારાજે કહ્યું કે નંદ બાવા, ગુણોમાં સાક્ષાત નારાયણ સમાન છે. તમારા ઉપર કૃપા કરીને આ બાળક તમારે ત્યાં આવ્યો છે. તમે એનું ધ્યાન રાખજો, તમે એને સંભાળજો, તમે આનું રક્ષણ કરશો. આ મોટો થઈ અને અનેક સંકટોથી તમારું રક્ષણ કરશે. અનેન સર્વ દુર્ગાણી
યુ યમંજસ તરિષ્યથ. કૃષ્ણ એટલે પરમ સત્ય. તમે સત્યનું રક્ષણ કરો ને તો સત્ય તમારું રક્ષણ કરે. ધર્મ ન દૂસર સત્ય સમાના. તમે ધર્મની રક્ષા કરશો તો ધર્મ તમારી રક્ષા કરશે. આપણે ડગલે ને પગલે ખોટું કરવું ને પછી મંદિરમાં જઈ હેરાન થઈએ ને ભગવાનને પ્રાર્થના કરવી કે બચાવે, એમ ને? એ તમારે ત્યાં દીકરો પરણ્યો હોય ને તમારે ત્યાં ચાંદલો જેણે જે કર્યો હોય ને એને ઘેર લગ્ન આવે ત્યારે તમે ડાયરી કાઢો છો ને જોવો છો ને એ મુજબ જ ચાંદલો કે એણે આપણે ત્યાં આવો વ્યવહાર કર્યો હતો તો આપણે એને ત્યાં આટલો વ્યવહાર કરવો પડે. તમે આવા વ્યવહારિક ને હાવ વ્યવહાર ડાયા માણસો છો તો એટલું કેમ સમજતા નથી કે તમે જો સત્યની રક્ષા કરશો તો સત્ય તમારી રક્ષા કરશે. તમે જો ધર્મની રક્ષા કરશો તો ધર્મ તમારી રક્ષા કરશે. આપણે ધર્મને નેવે મૂકીએ, આપણે સત્યને નેવે મૂકીએ, આપણે નૈતિકતાને નેવે મૂકીએ, આપણે પૈસા માટે થઈને ગમે એ અધર્મ કરીએ, ગમે તે અનીતિ કરીએ અને પછી તકલીફમાં આવીએ ત્યારે ભગવાનની માનતા માનીએ. એ બુદ્ધિ વગરનો છે. આપણને બુદ્ધિ આપનારો એ પરમાત્મા છે. એટલે જેવું કરશો એવું લણશો. આવી એક સીધી સાદી સમજ. આપણા કર્મનું ફળ આપણને મળે છે. ડોંગરે બાપા એમ કહેતા કે માણસ હસતા હસતા પાપ કરે છે ને પછી રડતા રડતા એનું ફળ ભોગવે છે. તો એના કરતાં હખણા રહ્યો ને કામ કરતી વખતે. નીતિ રાખો, કર્મમાં રાખવો નીતિનો વિચાર. અનીતિનું કમાવું નહીં. अनीति से धन होत है बरस 5 और 7 तुलसी 12 बरस में जड़ामूल से जाए. છાણનો પોદળો પડે ને એ પછી ધૂળ લીધા વગર ન જાય. કોઈ બેન એને પોદળાને ઉપાડીને હુંડલામાં નાખે, એ પોદળો આવે એની આરો થોડી ધૂળે લેતો આવે. એમ અનીતિનું હોય ને એ તો જાય જ, પણ થોડું ઘણું નીતિનું ઘરમાં હોય એને લેતું જાય. હાવ સાફ કરી નાખે બધું. એટલા માટે અનીતિનું ન ખાવું, હરામનું ન ખાવું. એમાં હમણાં તો આ રાજ મફતનું લેવું નહીં. ભગવાને મને 2 હાથ આપ્યા છે, 2 પગ આપ્યા છે, આવું સારું શરીર આપ્યું છે. હું મારા પરસેવાની કમાઈ ખાઈશ, મીઠું ને રોટલો ખાઈ અને છાશ ખાઈને જીવીશ, પણ હરામનું મારે નથી જોતું. આવી તેજસ્વીતા જો હશે તો તમે છાતી કાઢીને જીવશો. આપણા ગુજરાતના મૂર્ધન્ય સાહિત્યકાર કવિ જે હવે શબ્દસ્થ છે, કારણ કે સાહિત્યકારને હું સ્વર્ગસ્થ નથી કહેતો, એ શબ્દસ્થ હોય છે. એના શબ્દોમાં, એની કૃતિઓમાં એ સાહિત્યકાર જીવતો હોય છે. એવા શબ્દસ્થ ઉમાશંકર જોશી કેટલી સરસ પંક્તિઓ લખી છે કવિ ઉમાશંકર જોશી કે 3 વાના મુજને મળ્યા, હૈયું મસ્તક હાથ. ભગવાનને કહે છે કે 3 વાના મુજને મળ્યા, હૈયું મસ્તક અને હાથ. બહુ દઈ દીધું નાથ, ચોથું નથી માગવું. હે મારા નાથ, તે મને બહુ દઈ દીધું, હવે ચોથાની કશાની જરૂર જ નથી. આ 3 વસ્તુ તે આપીને મને ધનવાન કરી મૂક્યો. તે મને હૈયું આપ્યું, તે મને મસ્તક આપ્યું, તે મને હાથ આપ્યા. મારા મસ્તકમાં જો હું જ્ઞાનને ભરું, આ બુદ્ધિનો દીવો પેટાવું, જ્ઞાનની જ્યોત પ્રગટે. મારા હૈયામાં હું ભક્તિને ભરું, પ્રેમને ભરું, અને પછી મારા હાથથી હું મારું કર્મ કરું, મારી ફરજ, મારો ધર્મ, એનો નિર્વાહ કરું, હું પરસેવો પાડું, તો પછી મારે બીજું કશું જોતું જ નથી. આ 3 વસ્તુ આપીને હે દ્વારકા વાળા ધણી, તે મને ધનવાન કરી દીધો. બહુ દઈ દીધું નાથ, ચોથું નથી માગવું. આ જ વાત ઋગ્વેદમાં છે વાલા. ઋગ્વેદનો મંત્ર સાંભળો. અયમ મે હસ્તો ભગવાન, અયમ મે ભગવત્તરઃ.
ઋગ્વેદનો મંત્ર કહે છે, અયમ મે હસ્તો ભગવાન. આ મારો હાથ છે ને એ જ ભગવાન છે. મારો હાથ ઈ જ હરિ. એનાથી આગળ વધીને કહે છે, અયમ મે ભગવત તરહ. ઓલાને તો હું કામે લગાડું કે ન લગાડું, નહીં લાગે કે ન લાગે, મારું કામ કરે કે ન કરે, પણ આ કરશે. હું એકવાર નક્કી કરું તો આ હાથ છે ને એ મારું કામ કરશે. હાથને કામે લગાડું, હાથ કામે લાગશે, મારું કામ થશે. અયમ મે ભગવત તરહ. ભગવાનથી બધીને છે. આવું વેદોનું ચિંતન બીજે ક્યાં મળે તમને વાલા? આ વેદો, ઉપનિષદો, ભગવદ્ ગીતા, બ્રહ્મસૂત્રો, આ બધું સનાતનનું સરોવર છે. અને આ સરોવર સનાતન છે, આનો ક્યારેય નાશ નથી. સંપ્રદાયો તો આ સનાતનના સરોવરમાંથી નીકળેલી નદીઓ છે. એ નદીઓ છે. એ બધી નદીઓના પ્રવાહ આ સનાતનના સરોવર સાથે જોડાયેલા છે ને, એટલે એમાં પાણી છે. જે દિવસે સનાતનથી ડિસ્કનેક્ટ થાય એટલે હુકાઈ જવાની એ બધી નદીઓ. સજલ મૂલ જીન સરિતન નાહી, બરસ ગયે પુની બારી સુખાહી. તુલસીદાસજી કહે છે, જે નદીઓના મૂળ સાચા ન હોય એ વધી વધીને ચોમાહામાં નેરડા વહેતા હોય પછી હુકાઈ જાય. પણ જેનું મૂળ છે સનાતન, એ નદી હંમેશા વહેતી રહેતી. તો આ બધા જ સંપ્રદાયો એ તો નદીઓ છે. અને નદીઓમાં પાણી જે છે એ સનાતનના કનેક્શનને કારણે છે, સનાતન સાથેના જોડાણને કારણે છે. અને એટલા માટે આપણા બધા સંપ્રદાયોના બધા આચાર્યોએ આ જે સનાતનના શાસ્ત્રો છે, વેદ, ઉપનિષદ, ભગવદ્ ગીતા, બ્રહ્મસૂત્ર, એના ઉપર ભાષ્યો લખ્યા છે. અને પોતપોતાના મતને સ્થાપિત કરીને એક સંપ્રદાયની સ્થાપના કરી છે. આ સનાતન છે. આપણા આચાર્ય મહાપુરુષોની કૃપા છે આપણા ઉપર કે એમણે આપણા માટે એક પંથ બનાવ્યો. જે પંથ ઉપર ચાલતા તમે દયાના સાગર, પ્રેમારણવ પ્રભુ એને જરૂર પ્રાપ્ત કરી શકો. એ ભગવાન સાથે એકતાને સ્થાપિત કરી શકો. આચાર્ય મહાપુરુષોના બહુ ઉપકાર છે. આ સંપ્રદાય છે. સંપ્રદાય એના શબ્દાર્થમાં બહુ ઉત્તમ વસ્તુ છે. તમે નદી આમે નાહી શકો, પણ નદીએ જો ઘાટ બાંધ્યો હોય ને તો નાવામાં સુગમતા રહે. એમ આચાર્ય મહાપુરુષોએ ઘાટ બાંધ્યા આપણા માટે. એક ઘાટ શંકરાચાર્ય, આદ્ય શંકરાચાર્ય ભગવાને બાંધ્યો. એક ઘાટ શ્રી વલ્લભાચાર્યજીએ મહાપ્રભુજીએ બાંધ્યો. એક ઘાટ રામાનુજાચાર્યજીએ બાંધ્યો. એક ઘાટ નિંબારકાચાર્ય હોય, મધ્વાચાર્ય હોય, સૌએ પોતપોતાના મતનું સ્થાપન કર્યું. પણ આ પ્રસ્થાંતરીના આધારે. અને એ સનાતન છે, એ અનાદિ છે, એ શાશ્વત છે. આ બધા જ સનાતન ધર્મના જ પ્રવાહો છે અલગ અલગ. પણ જે દિવસે સનાતનથી ડિસ્કનેક્ટ થયા, આ વેદ, ઉપનિષદ, બ્રહ્મસૂત્રથી ડિસ્કનેક્ટ થયા, તો પછી નાસ્તિક દર્શનો તો છે જ દુનિયામાં. એ મતો છે. બુદ્ધિઝમ છે, જૈનિઝમ છે, ચારવાકનું દર્શન છે. આ બધા નાસ્તિકો વેદ નિંદક મહારાજ મનુ કહે છે. જે વેદ પ્રામાણ્યનો સ્વીકાર ન કરે એ નાસ્તિક દર્શનો છે. તો આપણે સનાતન ધર્માવલંબીઓ છીએ. આટલા સંપ્રદાયો એ સનાતન ધર્મની શોભા છે, સમૃદ્ધિ છે. પણ સાંપ્રદાયિક સંકીર્ણતા, સંકુચિતતા એ નુકસાન કરે છે. તમે કોઈ હોટલમાં જાઓ, રેસ્ટોરન્ટમાં જાઓ ને તમને મેન્યુ કાર્ડ આપે અને એમાં એટલી બધી આઈટમો હોય. એમાં ચાઇનીઝ પણ મળતું હોય, એમાં મેક્સિકન પણ મળતું હોય, એમાં પંજાબી મળે, એમાં સાઉથ ઇન્ડિયન ડિશિસ પણ મળતી હોય. અને તમારે કાઠિયાવાડી ખાવું હોય તો રોટલા ને ઓળો ને અડદની દાળ ને ગોળ ઘી, માખણ ને છાશ ને એવું મળતું હોય.
તો તમે એમ નથી કહેતા કે આ તો તમે ગોચવી મારો છો બધું, આટલું બધું કંઈ એક જ વસ્તુ રાખો ને. અરે ભાઈ, એ તો રેસ્ટોરન્ટ છે, આમાં આટલું બધું મળે તો ઉલટાનું રાજી થવાનું. તમને શું રૂચે છે, તમને શું ભાવે એનો ઓર્ડર આપો, એ ખાઓ. એમ આટલા સંપ્રદાયો એ તો આપણા સનાતનની સમૃદ્ધિ છે. એમાં આપણને જે આચાર્ય મહાપુરુષનો માર્ગ આપણને એમ લાગે કે આ બરાબર છે, પછી પૂર્ણ શ્રદ્ધા સાથે અને તે સંપ્રદાયના સિદ્ધાંતો પ્રત્યે નિષ્ઠા સાથે તમે જો રસ્તા અનેક હોય પણ હલાય ખાલી એક સમયે એક જ રસ્તે. અને એટલા માટે પછી સંપ્રદાયના સૈદ્ધાંતિક જે નિયમો છે એના પ્રત્યે પૂરી નિષ્ઠા રાખી અને પછી યાત્રા કરો અધ્યાત્મની. આચાર્ય મહાપુરુષોની કૃપાથી તમે પહોંચશો, એ પાક્કું છે. અને એટલા માટે હું કયા કરું કે આટલા સંપ્રદાયો એ આપણા સનાતનની સમૃદ્ધિ. આ સમસ્યા નથી, આપણા સનાતનની આ સમૃદ્ધિ છે. સમસ્યા છે એ સંકુચિતતા. અમારું જ તમને બાકી બધું નકામું. આ જે સંકુચિતતા છે એ સમસ્યા.